જય માતાજી. વન મીડિયા ચેનલમાં આપ સૌનું સ્વાગત અને રમણીક ચારોલિયાના નમસ્કાર. મિત્રો, આ અમારો ઇમોશનલ વિડીયો જો તમને ગમ્યો હોય તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. મારા બેટા મારા કુતરા દારૂ જોઈ જાય એટલે સીધા હડીને કાઢે છે. કોણ જાણે એને પીવું હોય છે કે કઈ ખબર નથી પડતી. હા, બાકી માલ એક નંબર છે. આ પીધા પછી છે ને કોટો ચડે છે મને. બાકી તો મારું શરીર કામ જ નથી કરતું. કોણ જાણે દારૂ મને પાસ કરે છે કે હું દારૂને પાસ કરું કઈ ખબર નથી પડતી. આમ જો અહીંયા આવો. મારું બાઇટિંગ પડ્યું ને અભરાયમાં થઈ લઈ લે. આ સિંહો લઈ લ્યો, નકર એક ઠેબુ મારીને બધું વિયું જાહે અને ઉતરી જાહે. આમ જો તારે છે ને આને ઠેબુ મારવાનું નહીં કહેવાનું, કેમ કે આને હું પ્રેમ કરું છું, એ મને પ્રેમ કરે. એટલે હું તો અત્યાર સુધી એમ કરું છું કે મારો ધણી છે, મારો ધણી છે. ઈ પ્રેમ નથી, મારો એમ જ છે ને. તને ગાંધી એમ છે કે હું તને પ્રેમ નથી કરતો, પણ તને નથી ખબર હું તને કેટલો પ્રેમ કરું. બધી ખબર છે. કોઈ જે કઈ ઘટવા દીધું ના રે ના, પીધા પછી તો વાતો સિવાય કઈ ઘટતું જ નથી. હવે હું શું કહું છું? તારે હું ઘટે બોલ. ચંપલ લેવા છે? કાઈ લેવું નથી, પણ હું શું કહું છું? નવી હાડી લેવી. બોલો માં, પેલા મારું સાંભળો. બોલ. ઊભી રે. બોલવા માંડ. કાલ શ્રાવણ મહિનાનો પેલો દી એટલે કે દશામાનો વાર છે. તમને ખબર છે કે મારે દશામાનું વ્રત કરવું છે. હવારમાં ઘરમાં દશામાનું થાપન થાય એટલે 10 દી સુધી દારૂની ગંધાઈ ઘરમાં ન આવી જોઈએ. દારૂ પીવાનોય નથી અને ગામમાં કે હડે ક્યાંય જવાનું નથી. આમ જો તને ખબર છે ને કે આપણી માતાજીને, દશામાને, મેલડીમાને હું બહુ માનું છું. ખબર છે ને? પીધા પછી જાદુ મનાઈ જાય છે. એટલે દશામાનો વ્રત રે ને એ વાત સાચી છે, પણ આના વગર મારે નહીં આવે. તો પછી ખબર છે ને હું વઈ જાય હો. ખબર છે ને તમને મારા સ્વભાવની વઈ જાય માર બાપની ઘીરે. તારે જાવું નથી ગાંડી, તારે જાવું નથી તો વઈ જાવ. મારી હું હાલત થાય ખબર તને? મારી જિંદગી ખરાબ થઈ જાય, જિંદગી ગોટે ચડી જાય. ખરાબ તો મારી થઈ ગઈ, ગોટે મારી સડી ગઈસ. આમ તો તારે માતાજીના વ્રત રહેવા છે ને, તમ તારે તું માતાજીની પધરામણી કરીશ ને ત્યાં હું આવીશ નહીં. હું નોખા ઓયડામાં રહીશ અને પીધેલ હોઈશ ને એટલે તને બોલાવીશ ને બસ. હાચું બોલો છો? તારા હા તો આ ખૂણામાં માતાજીની હું પધરામણી કરી, ત્યાં માતાજીનો પાઠ થાપન છે એટલે આ ખૂણો વટવાનો નહીં અને સીધું ઓલા ખૂણામાં વઈ જવાનું. કાંઈ વાંધો નહીં. તમ તારે માતાજીના વ્રત રે, હું રાજી છું તારાથી. અને તું માતાજીના વ્રત રહીશ તો કંઈક ભલું થાય ને? ભલું થાય જ છે, મારું બહુ ભલું થાય છે. મોરા કત્ર એમાં ભલું થયું, જયા પાર્વતીમાં ભલું થયું, ફૂલ કાદડીમાં મેં ફૂલના ડોડા હુંગીને ખાધું, એમાં મારું આ બધું ભલું થયું. કયા ઓયરામાં? આ બાજુ કે આમ? આયા નહીં, આયા. તો મને ધક્કો ના માર, મને બધી ખબર છે. તારે વ્રત માતાજીના રહેવાના છે. બોલો દશામાતની જય. એ માતાજી આને કઈક સત બુદ્ધિ આપો. એ દશામાં આને બુદ્ધિ આપો. હે માતાજી,
મારી દશામાં. માં, તું તો મારી વેદનાની વાત જાણસ, મારે તને કઈ કહેવાની જરૂર નથી. અને માં, આ 10 દી તારા નામના જાપ જપી તારા વ્રત કરીશ. તારી દયાથી ઘણું છે, ઘર બાર જમીન મિલકત, પણ માં, મારા ધણીની સંગત અવરી છે, એને વ્યસન છે, તુંય જાણસ. તો માં એટલી દયા કરજે કે ઈ વ્યસનમાંથી મુક્ત થઈ જાય, એટલી મારી ઉપર કૃપા કરજે. હે દશામાં. લે બે ઘૂંટડા તું માર. ભૂલાઈ ગયો. આ વ્રત આવતા હોય ને તો આખી કમિટી તૂટી જાય. મારા બેટા મારો પીવા વાળા આવતા બંધ થઈ જાય. લે કોણ જાણે હું વાંધો છે આનાથી. એ આ લે હા હા ધરાણો. એ પી પી ધરાણો કહું છું. હજી ધરાણો નથી ઉપર હે. હવે બોલ. તારો બાપ આટલો બધો પીન તારે ક્યાં ગરા કાઢવો છે? પીધા પીત થયો છો. એલા આ બોટલ કેટલાની આવે ખબર તને? એ તને ખબર હોય, તું પીસ કે અમે પીતા નથી કઈ. તો તારો 1 રૂપિયો વપરાય છે તો મારા કાંઈ જતા ને તારા પૈસા જાય. તો પછી હું કામ પેટ બરતરા કર, તારું કરતો હોય કર ને. એલા અમારું ખીચું ગહાય એમાં તમને શું વાંધો હોય? કલ મઠા આ 10 દી જાળવી જવાય ને. 10 દી નો પીત ક્યાં તારા બાપાનું અહીંયા બધું વેસાઈ જાય છે. આમ જો વિપલા, તને હું નો ગમતું હોય ને તો તારે મારી બાજુ નહીં આવવાનું, બરાબર? બાકી મારે આ વસ્તુ તો જોઈ. એટલે ભાઈ ગમવાની વાત નથી, તું તારે પીને. પણ આ તારી ઘરે આ દશામાનું થાપણ કર્યું છે, આ તો 10 દી જાળવી જાય ને. આમ જો દશામાં છે ને, વાહ મારી માતાજી જય દશામાં હાંડડી ઉપર બેઠા અને મોમાય મોરાય દર્શન કરવા જવાય, મીનાવાળાય જવાય. ઈ જ દશામાં ને? હા. તો તારા કરતા વધારે હું માનું હું. પણ મેં કહી દીધું મારી બાળીને કે ભાઈ મારા જો હે એટલે માતાજી આગળ લઈ જવાનું અને બાજુમાં બીજો રૂમ હે ને ત્યાં હોવાનું. માતાજીને ન ગમે, મને ખબર છે ભાઈ, દારૂ પી ન ગમે તો આપણે ને નહીં જવાનું, બીજું હોય હું. તારામાં આટલી બધી બુદ્ધિ છે તો હું કહું થોડાક દી મેલી દે. ત્યાં બધી બાઈઓ આવતી હોય દર્શન કરવા અને તું આ પીધેલો હોય તો ખરાબ ન લાગે? આમ જો ખરાબ લાગે જ નહીં. દારૂ પીતા હોય ને ખરાબ લાગે જ નહીં. તમે ચોરી કરતા હોય તો ખરાબ લાગે, જુગાર રમતા હોય તો ખરાબ લાગે, તમે આખી રાત રખડો તો ખરાબ લાગે. આમ જો દારૂ પી અને ભાઈડો તો ઘર ભેગો થઈ જાય, આમાં ખરાબ લાગવાનું ક્યાં રહ્યું? ને ખર્ચો થાય તો મારો થાય. આ મારા બાપનું આ માનવાનું નથી. એ પીઓ તો તમારે એમ પ્રેમથી કહી દે ને, પ્રેમથી. આવો પ્રેમથી જવાબ દીધો પેલા તો મારે આવડી મોટી કઈ કરવાની જ ન થાત. એ વિજુ કાકી કેમણા ગયા? લે આઈ બેટા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છે? બસ મજા. અરે બાપા મને પગે નથી લાગવું, આ માતાજીને લાગી લે બેટા. એ સાચું કહો ને તો માતાજીને પગે લાગવા આવી છું બાપા. કેમ કે આવા નસીબ ક્યાંથી હે? જો આવતા વર્ષથી માતાજી મારી માથે કૃપા કરે ને, મારે વ્રત લેવું છે. માતાજી કૃપા કરે જ આપણે એનું નામ લઈને આગળ હલાય એટલે પછી માતાજી ઊભી જ હોય. એ મારી માં હજાર હાથવાળી, બધાયનું ભલું કરજે. શરૂઆત મારા ઘરથી કરજે. એ દશામાં મારા હાહુન થોડીક મજા નથી, એને હારું કરી દેજે. હવ હારાવાના કરજે, ધંધામાં બરકત દેજે ને આવતા વર્ષે મને હિંમત દેજે મારી માં. હું તારા વ્રત રહું અને અમાર વિજુ કાકીને હંધું હારું કરી દેજો. મેં કીધું એને એમ ક્યાં કીધું કે મારા ઘરથી શરૂઆત કરજે, પણ બોલી ખરી છેલ્લે મારું કીધું ખરું. કેવું તો પડે ને બાપા. હારું છે ને બેટા? મને હારું છે, મને કે વાંધો નથી. અમાર હા હું થોડીક તબિયત લથડી ગઈ છે પણ નહીં વાંધો આવે. એ માતાજીની રોજ આવીને પ્રસાદી લઈ જાજે ને ખવડાવજે. હવ હારાવાના થઈ. આ એવું કરીશ, લ્યો જો એક લઈ લઉં છું માર હાવ હાટ. 2 લઈ લે. એક ઘણી બાપા. છોકરો ક્યાં જાહે? આ ઈ વાતે હાસી. કા ઈ તો જીધી
જાઈશ ને એટલે એમ કહે ચોકલેટ લાય માં ચોકલેટ લાય બીજું કાકન ઘર લઈ આવી શકે નહીં. બીજું હું કહેતી હતી તી મંકી માં કહેતા હતા પગે લાગવા આવવાનું આવ્યા ના આવશે બધાય હજી તો ખબર પડે છે કે બેહાડ્યા છે માતાજીને ઘરે બેહાડ્યા છે એટલે આવતા જાહે. આ જો જે એક વાત તો ખોટું ન લાગે તો આ જો ઓલા બંગલાવાળી આવી ત્યું દેરાણી જેઠાણી 500 ધરી ગયું. મેં કીધું બાપા આટલા બધા અમારે આ પૈસા ક્યાં નાખવા? ઈ કે તમે છોકરા જમાડ દેજો. હા તે બરાબર છે. જો જેની જેવી યથાશક્તિ બીજું કાકી મારે હોની યથાશક્તિ માતાજીને હો થઈ રહ્યા કાઈ. અને બીજું એક વાત તો ખોટું ન લાગે તો આમ જો મોંઘીમાં ગમે એમ તો તમાર જેઠાણી બરાબર. અને જે કુટુંબમાં તો જે નાના મોટા વાસણ ખખડતા હોય બરાબર હાઈલા કરે. મને ખબર છે તમારું જરાય વાત નથી અને મને ઘણી વાઈટી તમારી પણ ઈ કઈ કહેવાનું થાતું નથી માતાજી સામે બેહીને. એટલે જો પગે લાગવા આવે અને સમાધાન કરે ને તો લેટ ગો કરી ને જાતું કરી દેજો બાપા. બાપા મેં તો જિંદગી આખી જાતું કર્યું છે ને હું તો જાતું કરવા તૈયાર છું. અને હું તો એમ જ કહું છું કે મારી દશામાં જેવું જેને જોઈશે એવું એને દઈ દે. ઠીક આ તો મને વળી વાત યાદ આવી ને તમે બીજું કાકીને કહી દો મને ના નહીં પાડે. બાકી હું આલે નવીન માં કયો લ્યો શાંતિ છે એકદમ. અને અટાણે તો 10 દી આનંદ જ કરવો છે કેમ કે માતાજીના નામ લઈને મગજ એકદમ શાંત થઈ જાય છે. બીજું એક નાનકડું કામ છે. જો હવે જાતા જાતા એક વાત કેતું જાવું છે. તમારા ભત્રીજાએ આપણા ગામની સરકારી નિશાળમાં નોકરી ચાલુ કરી છે. અને અમુક છોકરાઓને સરકાર તરફથી ફ્રીમાં ભણાવવાનું છે ટ્યુશન. આપણા ગામમાં આજુબાજુ કોઈ છોકરા હોય ને કહી દેજો ભલે ફ્રીમાં બચારા ટ્યુશનમાં આવે હો. ભલે બેટા ભલે હો. હાલો આવજો તે બીજું કાંઈ. એ હા પીલે પીલે ઓ મર રાજા પીલે પીલે ઓ મર જાની જાની પણ હજી આવ્યો ને હો. મારી પહેલા આવીને બેહી ગયો તું. આવ આવ ભાઈબંધ મોજમાં મોજ મોજ. તારો તો ડબલ મોજ છે પણ મારે હમણાં જલસા જ છે. જો આખું નાન ખાલી કરી નાખ્યું. પેલા બીજું છે હવે એ પેલું તો પી ગયો એમાં કઈ જામ્યું નહીં તો આ બીજું લેવો. હારું હારું લે જો બાઇટિંગ કરાય. સૂર્યા હા તારે જિંદગી મારા ઉપર કાઢવાની લાગે. તું થમ્સ અપ લઈને આવ્યો દારૂ તો મારો જ પીવાનો ને તારે. રાજ્યા તું હજી હે ને સિંગમાં જીવાસ અને હું છે ને સિટીમાં રહું છું એટલે તને હે ને ખબર ન પડે. એટલે જો કદાચ હું આ ખુલ્લે આમ પીવું ને પોલીસ વાળા ઉભા સામે પીવું ને તોય મને છે ને પોલીસ વાળા આંગળી ન અડાડે ખબર હે. હા હવે મને સમજાવું. હું આમાં માલ ભરીને આવ્યો હતો. બાકી ગિલિન્ડર નીકળ્યો આવ સૂર્યા. સિલિન્ડર નો લઈ ને તો કોક કાન કાપીને વી જાય. હા સાચી વાત હાલે હે વેપાર ખા. જલજીરા નથી. જલજીરા હે ને આમાં નાખી દીધી. બોલ તને ચડી ગયો હો. આ મારો માલ છે ને તે આનો કીધો જલજીરા જે આમાં નાખી. પેલા તું બોલવામાં ન પકડા બાકી તું પકડાઈ જા. જો પાછું કેવું કેવું જો હા ભાઈ જો આમાં જો થમ્સ અપ નો લોગો માર્યો. હા ખબર જ ન પડે પણ આ ધંધો કરાય નહીં. તો તારે આ ધંધો ન કરાય. પૂછતો ખરો કેમ એમ. કેમ આમાં થમ્સ અપ વાળાની બદનામી કે નહીં. કંપની વાળા ભલે ને એની જગ્યાએ બેઠા આપણે શું કરવાનું હે પીવાનું હે પીવો તમ તારે મોજ. એટલે મારે મારો દારૂ પીવાનો તારે દારૂ પીવાનો એવું. હા એવું ન હોય ભાઈ બંધ. આપણે જિંદગી આખી હારે દારૂ પીધો. આમ જો મારો એટલો તું પી અને તારો એટલો હું પીવું. લે યસ પી લીધો મેં.
માલ બહુ છે હો. રાજ્યા હા એક વાત કહું તને હા. અત્યારે શું હાલે છે હે શું હાલે છે ખબર છે પીવાનું હાલે એલા શ્રાવણ મહિનો હાલે છે આમ જો શ્રાવણ મહિનો હાલે ને એ બહુ સારું. શ્રાવણ મહિનો આવે એટલે શંકર બાપાનું નામ સવારમાં રોજ બોલવાનું. ઘરે જાય એટલે દશામાનું નામ બોલવાનું. અને હમણાં હાથમ આવે એટલે કૃષ્ણ ભગવાનના ગીત ગાવાના. બરોબર. આ ધાર્મિક મહિનો છે ને સૂર્યા મને બહુ કા રવિડા લે બોલ. આ દારૂડિયો ક્યાંથી રહે કડા મને ટાણમાં ભટકો તો હે ને મને દારૂડી નો કે મારું નામ રાજ્યો હે. હું તું આખો ઉભો રહી ગયો મને દારૂથી નફરત છે લે તને નફરત હોય તો હું તને ક્યાં કહું છું કે તું દારૂને પ્રેમ કરવા માંડ. પણ તું બાજુમાં કા આવસ અને આમ તો મારા ઘરમાં હે ને દશામાના વ્રત છે એટલે મારી બાજુમાં તો હાવ આવતો જ નહીં. એ તારી વાત સાચી. માતાજીના વ્રત જે રહેતા હોય ને એનાથી હું છેટો રહું. બસ હજી છેટો ઉભો રહે આમ જો મારા ઘરે વ્રત ચાલે ને તે મેં મારી બાયડીને કહી દીધું કે હું તારાથી છેટો રહું. તને કહી દઉં કે હું તારાથી છેટો રહું. અને બીજા જે વ્રત રહેતા હોય ને એને હું કહી દઈશ કે ભાઈ છેટો રહે. કેમ કે માતાજીની તો મને બીક લાગે. માતાજીને આવું ગમે જ નહીં. તારામાં અકલ બકલ છે કે નથી તારા ઘરે દશામાના વ્રત છે અને તું દારૂ પીધા પીત થયો છો. બુદ્ધિ વગરના દારૂ ન પીવાય. એલા બુદ્ધિ ન હોય તો આટલો મોંઘો દારૂ મારી પાસે હોય. હું કોથળીઓ ન પીતો હોય. તું જાજુ દારૂ કરી નજીક આવી ને કે બે મૂકીને તમે ભયો જઈશ વાંકણે. હારો કાંઈ વાંધો નહીં. તને નથી ગમતું ને સોરી સોરી સોરી. સોરી નો દીકરો થામ ને હાલ તો તને કમણે એક નાખી દઈશ. નીકળ. કાંઈ વાંધો નહીં. હાલ. કાંઈ વાંધો નહીં. જા ને હવે કાંઈ વાંધો નહીં વાડીની. આમ જો તારા બાપાનો ભાઈબંધ છું ને એટલે તું મને ગમે એમ કહીશ ને તોય તું મારો છોકરો થાય એટલે હું તને છે ને સહન કરીશ ને કરીશ. જ્યાં વઈ જા ને હટા વગરના. એ લાવ હું જાઉં છું હો. કે તાર બાપના ઘરે એ મારા બાપના ઘરે નથી જાતી. કઈ બીજુમાં છે ને દશામાનું સ્થાપન છે. એવું છે હા તે હું ત્યાં જાઉં છું. આ તે મોઢામાંથી બોલ ને કે દશામાન ને હું પગે લાગવા જાઉં છું. કાઈ વાંધો નહીં, તું તારે જા. પણ આમ જો રાજુભાઈ રહ્યો ને હા એને ધ્યાન રાખજે. કા ઈ પીધેલ હોય છે અને ઈ કઈ બોલે ને તો આપણે કઈ બોલવાનું નથી થતું હો. તે પણ હું ક્યાં થોડીક ને બોલવા જાઉં છું. આપણે પગે લાગીને પ્રસાદી લઈને આપણી રીતે પછી આવતું રહેવાનું. એમ તો મારે વાર લાગશે હો. ને સત્સંગ કરવાનો છે મને કીધું જ બીજું માએ. સત્સંગ કરો તમ તમારે પણ રાજુભાઈ નું ધ્યાન રાખજે ને અકલ મઠ્ઠી ના તમે બે હરખા ભેગા થઈ જાઓ. તે કોઈ નથી એને સામું બોલતું હવે. દોહવાર નો કહેવાય. એકવાર કહો તો ખબર પડે છે. આ જાઓ પગે લાગ્યા ને પ્રસાદી લેતી આવજે. અને સાંભળો હા હું તો ત્યાં જાઉં છું પણ તમે અહીં ઘરનું ધ્યાન રાખજો. હા ભલે ભલે જાઓ. નકરા ભાભલા નો ભેગા કરતા. હા હા તારો બાપ ઘરમાં કઈ રહેવા દીધું છે ધ્યાન રાખવું. ભલો કરજો માતાજી. આખા મને ખબર છે અહીંથી પગે લાગી લીધું ને હું ત્યાં નથી આવતો. બરાબર. હા આવતા નહીં જવા દો રૂમમાં. વયા જાવ કહું છું અંદર. પણ જાઉં છું. માતાજી ભલું કરજો અને આને કઈક સમજણ દેજો. એ બીજુમાં એ ગુડાવ તો ખરા. એટલે આય બાય બાય પાયલ આય. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. જય માતાજી. એ ભગવાન મને થયું કે બીજુમાં ઘરે થાપણ છે તો માતાજીને દર્શન કરતી આવું. હારું હારું બાય. કંકુ છે ને આમાં? હા હે દશામાં હે જોગમાયા હે ભગવતી હવનું હારું કરજે અને હે માં ભગવતી દુખિયાના તો પેલા દુઃખ ભાંગજે માં પછી તું તારે મારું કામ કરજે.
હે બીજુમાં એ સેલે જે પછી શું આયોજન છે હવે હું કેવરાવીશ બરોબર એવું છે નતર મને આજ સોરે હે ને ઉજીમાં ને સમજુમાં કહેતા હતા મન કે વીજળી ને દશામાનું છે થાપણ તો કે મન કે એવો વિચાર છે કે આપણે રાહડા લઈએ એમ હાઈ કઈક વિચારશું હાલો ને, હજી તો વાર છે હો. હા એમ સારું લ્યો તઈ પ્રસાદી લેતી જા. એક જો ને એ બીજું પછી બીજા બધા આવે ને દેવા થાય ઘરમાં ઘણી છે આ તો ખોટી માયખું ન બેન એટલે અને કેવરાવજો પાછા એ હા હાલ, બાપા હાલો લ્યો મેં સોલે દૂધ હે શ્રી કૃષ્ણ આજા દૂધ ઉભરાઈ જાહે હા. ₹1000 લઈ લો. એ દશામાં મારી કાંઈ ભૂલ ચૂક થતી હોય તો મને માફ કરજે, કેમ કે હું દારૂ નથી પીધો ને તો મારી રગું તૂટે છે. એટલે આ દારૂના પૈસા સમજો તો ભલે માતાજી, અને દવાના સમજો તો ભલે, મને માફ કરજો. મારે એક બોટલ લેવી પડે એમ છે. મારું બેટું મારું ચડી બહુ ગયું છે. આ માલ ખરાબ છે કે વધારે પીવાઈ ગઈ કઈ ખબર નથી પડતી. એક કામ કરું, ઘરે વયો જાઉં, નકર છે ને કઈ ખોટું થઈ જાય. ઘરે તો જવું જ પડશે. હું થયો તમને ઓય 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 કઈક બોલો રાજુ રાજુ તમને હું થયો એ તમને હું થઈ ગયું એ મારી દશાના આ હું થઈ ગયું આલે બેઠો કર માં આલે બેઠો કર માં હું જાણું છું કે આનું કર્મ ખોટું છે પણ મારું ધર્મ તો સાચું છે ને માં. એને ખોટું કર્મ કર્યું પણ હું જિંદગી આખી ધર્મના માર્ગે આયલી. મેં તો તારા વ્રત કર્યા, તારા જાપ જઈપા માં. અને માં તું તો એક નારી છો, આજ નારીનું દુઃખ તું નહીં સમજે તો કોણ સમજશે? હે નારી માં, તું તો કળિયુગની જાગતી દેવ. હે માં, તું તો તારણહાર છો, મારણહાર નથી. પણ માં આજ મારે બીજું કાંઈ નથી જોતું, પણ માં મારો વિશ્વાસ અને મારી શ્રદ્ધા તારા સુધીને પહોંચી હોય ને તો મારો સુડી સાંજનો મારો સ્વાગ પાછો દઈ દે માં, મારો સ્વાગ પાછો દઈ દે. એ દશામાં મારો સ્વાગ પાછો દઈ દે. તમને હું થઈ ગયું તું? મને કાંઈ નથી થયું. તમે આજા થઈ ગયા? હા હું હાજો છું, અને મારા શરીરમાં દારૂ નથી એવું લાગે છે મને. બીજું હા શું ચમત્કાર થયો મને કઈ સમજાતું નથી. ચમત્કાર બીજા કોઈ નથી કર્યો, ચમત્કાર તો મારી દેવી દશા માએ કર્યો છે રાજુ. ખરેખર સાચું કે છે? હા રાજુ, જો બીજું દશામાએ મારા ઉપર ચમત્કાર કર્યો છે, મને નવું જીવનદાન આપ્યું છે. જો બીજું હું દશામાની સાક્ષીએ બોલું છું. દશામાના વ્રતમાં તો નહીં પણ આડા દિવસે હું દશામાના સોગન ખાઈને બોલું છું. દારૂ પીસ તો નહીં પણ દારૂને હાથ પણ નહીં લગાડું.
હું છું ધનસુખ ભંડેરી ઉર્ફે વીજળી. હાલો મિત્રો, હું છું રાજેન્દ્ર પંચાલ ઉર્ફે રાજ્યો. હાય ફ્રેન્ડ્સ, હું છું કાજલ દાવડા. હેલો મિત્રો, હું છું રવિ ચારોલિયા. હેલો મિત્રો, હું છું વિપુલ કોમેડી. હેલો મિત્રો, હું છું સુરજ ચારોલિયા. શ્રી માતાજી મિત્રો, હું છું પાયલ પટેલ. મિત્રો, આ વિડીયો તમને ગમે તો વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.